આજ રોજ કુટડી ગામે ઠાકોર સમાજ તેમજ કોળી સમાજનું મહાસંમેલનનું યોજના કરવામાં આવેલી હતી। આ સંમેલનની અંદર અમારા ઋષિ ભારતી બાપુ ઉપસ્થિત હતા। તેમની અધ્યક્ષસ્થાનની અંદર કોળી સમાજે આજે એક નિર્ણય કરવામાં આવ્યો છે કે તમામ સમાજ હવે જે કંઈ પક્ષ ટિકિટ આપશે, જે કોળી સમાજને પ્રાધાન્ય આપશે તેને સાથે તમામ કોળી સમાજ સાથે રહેશે અને જે પક્ષ કોળી સમાજની અવગણના કરશે તેને આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એને પરિણામ ભોગવવા તૈયાર રહે। સમગ્ર કોળી ઠાકોર સમાજને એક જ ઉદ્દેશ્ય છે કે કોળી સમાજની બહોળી સંખ્યા હોવા છતાં આપણી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો આપણી અવગણના કરે તો હાલ જે સત્તામાં બેઠેલા લોકોને આપણે આપણા મતનો વિરોધ કરી અને એની સત્તા ગુમાવે તેવું આપણે મતદાન કરી અને એ જ આપણો સંદેશ આપવાનો છે।